વડોદરાના આજવા રોડ પર કમલાનગર તળાવ પાસે આવેલા પ્રાચીન મંદિર શ્રી કમલેશ્વર મહાદેવ મંદિરને ભક્તો દ્વારા ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને આજના દિવસે ભવ્ય રીતે પાટોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાતા હોય છે। તેમજ આ મંદિરે દર વર્ષે કમલેશ્વર મહાદેવનો ધૂમધામપૂર્વક પાટોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે, જેમાં ઘણા ભાઈઓ અને બહેનો જોડાતા હોય છે। હવન અને પ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે। મંદિરના પૂજારી દ્વારા જણાવ્યા પ્રમાણે વર્ષોથી આ મંદિરમાં દર વર્ષે પાટોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં સવારે પૂજા અર્ચના વિધિ અને સાંજે યજ્ઞ અને પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે, જેથી કમલેશ્વર મહાદેવ મંદિરના મહારાજ તરફથી સર્વ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી વિનંતી કરવામાં આવી। एक हाथ से थाली पकड़, एक हाथ से भगवान। केला तेला फोन हवे केला तेला फोन શું કાર્યક્રમ છે આ કમલેશ્વર મહાદેવ આજવા રોડ ઉપર આવેલું છે કમલાનગર પાસે। અને દર વર્ષે પાટોત્સવ ઉજવવામાં આવે છે અને અત્યારે પૂજા વિધિ ચાલુ છે, એટલે અમે દર વર્ષે પાટોત્સવ વર્ષે ઉજવીએ છીએ। કેટલા વર્ષોથી કરવામાં આવે છે? આ લગભગ 100 વર્ષ થઈ ગયા છે, પુરાણું મંદિર છે। પણ દિવસે કયા કયા પ્રોગ્રામ રાખવામાં આવે? આમાં તો પ્રોગ્રામમાં આ પાટોત્સવ આવે છે, શિવરાત્રિ આવે છે, આ બધા પ્રોગ્રામ ઉજવવામાં આવે છે। આજના દિવસે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આખા દિવસની? આજે આખો દિવસમાં પૂજાપાઠ રાખવામાં આવે છે, સાંજે જમણવાર છે અને બધા પબ્લિકને ખુશ કરીશું અમે। આપણે કરી છે। શું નામ આપણું? મારું નામ વસંતગીરી ગોસાઈ। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।